ગતનું ભજન છે રામબાણ વાગ્યા હોય તે જાણે, કારણ કે લખમામાળીએ પણ કીધું છે, પાટાનો બાંધનારો શું જાણે પીડા, પારકી વીતી હોય જાણે પ્રીતિ શું જાણે પ્રીત, વેલાના વસવીટારે ડાળીએથી તૂટારે બહુમાં ભેળા નહીં થઈ. હવે આપણને ગુમડું ગમે એવું થયું હોય અને ડૉક્ટર પાસે આવી, ડૉક્ટરને કાંઈ વેદના થોડી હોય રામ, એ તો ગોળી ગોળીને ગમે એમ કરીને ઋષિ કાઢી નાખે. અને એને પીડાની શું ખબર હોય કારણ કેવી પીડા થાય છે. એમ જેને જેને ભગવાનની જેને લગ્ની લાગી છે ને, હા, સખીરી મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાણે કોઈ, મીરાબાઈ ગાઈ ગયા. રાણાજીએ કીધું હતું કે હે મીરા, ભક્તિ કરી હોય ને તો સાની સાની કરો, આ પગે ઘૂઘરા બાંધીને વળી હું. એ કે રાણાનું રાજ છે. એ કે રાણા મારી ભક્તિ છે ને હાથી જેવી છે, શ્વાન ભસીથી શું થાય? આ ઊભી બજારે હાથી હાલ્યો જતો હોય ને કદાચ કૂતરા ભસીથી શું થવાનું છે? મારી ભક્તિ હાથી જેવી છે રાણા, અને મને કલેજે કટારી લાગી ગઈ છે, અને લાગી પ્રીતું નહીં રે સાની. અને પછી ઓલા સંતોએ કીધું કે જેને જેને કહું એ કહ્યું ન માને, મૂર્ખ ગણીને મારે લાતું, કોને કવરું આ દિલડાની વાતું. હા, હવે રહેવાતું નથી કોને, હા, પણ જેને જેને કહું એ માનતું જ નથી. એમ શબ્દના બાણ જેને જેને લાગ્યા છે. પાનબાઈ માને લાગ્યા, પાનબાઈ માને લાગ્યા. પાનબાઈ માએ કીધું કે છૂટા છૂટા તીર અમને મારો ના બાઈજી, સાતી મારી ફાટું ફાટું થાય. ગંગા સતીમાં કે બાણ તમને જે વાગ્યા નથી, અને બાણ વાગે તો સુરતા સડે આસમાન, અને દેહ દિશા ભૂલાઈ જાય. પાનબાઈ, આ ભૂમિકાની વાતું છે રામ. આ જ્યારે અજંપા જાપનો જ્યારે દોર લાગી જાય અને સુરતા શૂન શિખર પર જ્યારે શબ્દમાં પૂરવાઈ જાય અને બ્રહ્મરંધ્ર ઉપર વહી જાય ને, ત્યારે દેહ દિશાનું ભાન ન રહે. પછી ખાડા ટેકરાનો ભાવ કોઈ દી રહેતો નથી. અને ઓલે સંતોએ કોઈ કીધું છે ને, પ્રેમ ગલી હતી સાંકડી તેમાં દો ન સમાય. હું અને હું છે ને તું નહીં, તું છે ના હું નહીં. હું તુંમાં મળી જાય ને, એક થઈ જાય તો સેટિંગ થાય. મૂળ ફેર એટલો છે રામ કે પહેલાં પાણી હોય, પાણી ફ્રીજમાં મેકો તો શું થાય? બરફનો ગાંગડો થાય. પછી ગાંગડાને બહાર મેકો તો વળી પાછું પાણી ને પાણી. એમ આપણા જીવનમાં રાગ દ્વેષ, ઈર્ષા, દેખાય, અહમ, જાતિપણા, આ બધા ગાંગડા થઈ ગયા છે. એ બધું હવે મેકવાનું છે. દેહાધ્યાસ મોટા મોટું અજ્ઞાન છે. આપણે એવું માન્યું છે કે દેહ શું ને એ હું છું. તમે રામ એમ તો વિચારો કે આપણને કાંઈ થયું હોય તો આપણે એમ કહેવી કે શું થાય છે? તો ક્યાંક મને મારા પેટમાં દુખે છે, મારું આંતર ખરાબ છે, મારું હૃદય ખરાબ છે, મારી કિડની ખરાબ છે, મારા ફેફસા ખરાબ છે, મારા પગ દુખે, મારું માથું દુખે છે, મારો વાહો. તો મારું કહેવાવાળો તો હશે ને કોક, તો એ કોણ હશે એટલું તો વિચારો રામ. આમતા તો આપણે કેવી છે મારું આમ, આ મારું હૃદય, મારું શરીર. આપણે એમ કહેવાય કે આ મારું મકાન, તો આપણે તો મકાનથી પર છીએ, મકાનમાં રહેવાવાળા છીએ. તો આપણે એટલું તો વિચારાય ને કે આ મારું શરીર, તો આ શરીરથી તો આપણે પર છીએ ને. જેમ આ મકાનમાં રહેવાવાળા છીએ એમ આ મકાનમાં રહેવાવાળા છીએ ને. પણ આ મકાનને જેમ સાફ સફાઈ રાખીએ ને, એમ બાપુ આ મકાનને રાખવી પડે. જે વેશની સવો ને બાપુ, અને એમાં આ મારી નજરમાં અમુક 50 વટી ગયા છે, 60 વટી ગયા છે, એ બાપુ ફાંકી દેતા હો ને, તો બાપુ હવે બંધ કરજો. અને તમે નહીં બંધ કરો તો તમે બીજાને શું કહેવાના હતા? છોકરાને ફાંકી ન ખાતો. અને એ રામ બે ઘરમાં નુકસાની છો. આ ઘરમાં નુકસાની છે અને આ ઘરમાં નુકસાની છે. અમુક અમુક જુવાનની 10 માવા ખાઈ જાય છે રામ. હું એમ નથી કહેતો કે તમે કંજુસાઈ કરો, લોભ કરો, એવું નથી કહેતો બાપુ. પણ રોજ 100 રૂપિયાના માવા ખાતા હો રામ, એ 12 મહિને 3000 ના થાય ને, 12 મહિને 37,000 ના થાય. 12 મહિને 37,000નું તમારા ગામમાં નિશાળ હોય ને, ના બાપુ 1-2 વરાના ભેગા કરીને ના પરબ બંધાવો ને, તો તમારા છોકરા ભણવા જાય છે કે છે અમારા બાબાએ બંધાયું છે. અને આપણી પરમારથ તો થયો ને રામ. કાંઈ નહીં તો એવા મંદ બુદ્ધિ આશ્રમમાં જાઓ
તો નવા ન લઈ કે કાંઈ નહીં, જૂના કપડાં તો બાપુ ત્યાં લઈને જઈ શકાય નહીં. હવે 30,000ના જૂના કપડાં લીધા હોય કેટલા આવે ને. અને ઓલા બિચારા બધા ઠરતા બંધ થઈ જાય. આ શિયાળાની રામ સિઝન છે. મેં સંત દેવીદાસનું જીવન ચરિત્ર વાંચ્યું જોરામ. એમાં એ કે કોઈ ન હોય ને એનો દેવો રબાયરી. હા, એ કે દુનિયામાં કોઈ નહીં એનો દેવો રબાયરી. પોતાની જનેતા હોય ને એ સમયનો એ રોગ, અત્યારે કેન્સર કેમ છે, કેન્સરનું જવા દો ને બાપુ, ઓલો કોરોનો કોઈનો નહીં. હાગી બૈરી હોય તો પોતાના ધણીને અડવારાય છે નહીં, અને પોતાનો ધણી હોય પોતાની બહેને અડવારાય છે નહીં. લ્યો, ભગવાને બતાવ્યું ને એ સમય હતો એવો. તોય દેવીદાસ બાપુ ખંભે ઉપાડીને બાપુ એની જગ્યામાં લાવતા, અને અમરમાન દેવીદાસ સેવા કરતા ને કાંઈ તકલીફ પડી બાપુ, શ્વાસા ખૂટે ને તો કોઈ રોકવા વાળું નથી, અને શ્વાસા જો ન ખૂટે તો કોઈ લઈ જવા વાળું નથી. બાપુ એવા કોરોના દુનિયામાં લાખો વાર આવ્યા છે ને લાખો વાર ગયા છે. અને જે નિર્ભય પદની વાતો કરતા ને એને બાપુ તાળા દઈ દીધા મંદિરોમાં, ભગવાનના મંદિરોમાં તાળા હતા. અને ગુરુ થઈને મારી ગોઈને બેઠા હતા ને એ કહેતા 10 ફૂટ શેટારે જય ગુરુદેવ કરજો. હા, આશ્રમમાં આવતા જ નહીં. અમારે જો આ ભાઈઓ હાર્યા છે, પૂછી જુઓ, એક ગુરુવાર બંધ નથી રાખ્યું. હા, અને જેટલી થાય ને એટલી સેવા કરવાની. આમ તો આપણે બહુ નિર્ભયની વાતો કરીએ છીએ, તો આમાં નિર્ભય ક્યાં બન્યા? પેલા રામ વિચારો ખરા, મરે છે કોણ ને જન્મે છે કોણ? જ્ઞાન દેવુંની બાપુ બહુ હેલું છે હો. જીવનમાં રેણી રાખીને બહુ કઠિન છે. બ્રહ્મ જ્ઞાની બનવું ને એ હાકર જેવું છે. એ તો હારા હારા પુસ્તકો વાંચવી, મારી કોઈને યાદશક્તિ થોડીક હોય તો ભજન મોઢે રહી જાય. પુસ્તકો વાંચી પંચીકરણ તેમ વાંચો ને તો તમે બહુ જ્ઞાની થઈ જાઓ. હા, પંચીકરણમાં બધી નાડી જ્ઞાન આવે છે, મેં થોડુંક વાંચ્યું છે. હા, એમાં કુંડળીની શક્તિનું બહુ આવે છે. પણ બ્રહ્મનિષ્ઠ બનવું ને એ બાપુ લોઢાના સીણા છે. સદાશા બાપુએ કીધું છે, કળિયુગ મેં કેણી કે બોત મજૂર, રેણી વિના હે ઘર દૂર. કળિયુગ મેં કેણી કે બોત મજૂર. રેણી વિના બાપુ બહુ ઘર આઘું છે. આપણે ભલે ગમે એવી વાતો કરવી. અને મહાપુરુષો આપણને બાપુ આવી બધી સાનું કરે છે. એટલે ગંગા સતીમાં એ કીધું કે જો સુરતા સડે ને તો દેહ દિશા ભૂલાઈ જાય પાનબાઈ. એમ શબ્દની આટલી બધી તાકાત છે. અમુક માણા નથી કહેતા કે ભાઈ કાંક ડખો હોય ભાઈ સમાધાન કરી નાખીને. નાર્યાના મારી એને મને કીધું એ મારી સાહિત્ય સોટ્યું છે. લ્યો, જીવું ત્યાં લગીને ઘીરે નહીં જવું. એટલે ભાઈ ભગવાનનું નામ સાહિત્ય સોટાડીને, હા, એ સોટાડ્યા જેવું છે. અને કહેવાતા હોય આપણે સત્સંગી, એવું ના હોય રામ. જે ગ્રહણ કરવાનું છે એ ગ્રહણ કરો, નથી ગ્રહણ કરવાનું એ ન ગ્રહણ કરાય. એટલે કહેવાનું ભાવારાથી હતો કે વ્યસન થોડુંક મેકો ને તો સારું. પછી તો જો આપણે એક વ્યસન ન મેકી શકતા હોય તો પછી મંજીભાઈને બીજે ક્યાં કાબુમાં રાખીએ. અને ઘડીક થાય ના જાય. અને આ સંગ છે ને મનને વ્યસન થાય છે ને એ મનને જ થાય છે. અને એક મને થાળું એ નહીં સમજાતું કે આ નશો શ્યામાં છે, પીનારામાં છે કે સામે નશો પદાર્થ વસ્તુ પડી એમાં છે. જો એમાં હોય દારૂ બાટલી અત્યારે મેકો તો ઠેકડા મારવી પડે ને, એ હાળે ઠેકડા નથી મારતી. અને પીવા વાળો છે એ ઠેકડા મારે છે. લ્યો, એ ગમે એમ હોય, એ તો મને નહીં સમજાતું આપણે, કારણ કે પ્રેક્ટિકલ નથી ને એટલે. એટલે વસ્તુ હૃદયમાં અણમૂલી છે. ખોજ કરવી તો ભીતરમાં કરવી. અને શબ્દ છે ને પોતાને જ વાગે છે અને હૃદયમાં જ વાગે છે. એટલે સંતોએ કીધું કે રામબાણ વાગ્યા હોય જાણે, ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા, ઠેરી બેસા છે ઠેકાણે. ધ્રુવને વાગ્યા એ તો આપણે કીધું તે નારદજી મળ્યા અને ટૂંક સમયમાં એને પોતાના સ્વરૂપની અનુભૂતિ કરી અને એ આવ્યા અને જ્ઞાનનો હજી એનું. અને ધ્રુવ થયા નહીં બાપુ, શ્રીમદ ભાગવતની અંદર વાંચ્યો 8 લાખ વરા કાંક ત્રીજા યુગના છે, કાંક 16 લાખ ઉપર કાંક બીજા યુગના છે.
અને સતયુગના તો બહુ ઝાઝા લાખ વર્ષ છે અને કળયુગના 4,32,000 આવું છે. આવું મેં ભાગવતમાં વાંચ્યું છે. આ થોડું યાદ છે, બધું તો યાદ ન હોય. હવે લાખો વર્ષો થયા ને તો જે પ્રહલાદના અને ધ્રુવના ગુણગાન ગવાય છે. ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા. પ્રહલાદ રાજા એમ કહેવાય છે કે થોડાક કિશોર અવસ્થા વટી ગયા, યુવાન અવસ્થામાં બેહવાની તૈયારી. અને એવું સાંભળ્યું છે કે તળાજા ગામની અંદર આદિ સમયમાં કદાચ તળાજાને આળે ગાળે ક્યાંક એનું રજવાડું હશે, કારણ કે શ્રીબાઈ અને કર્ણા કુંભારનું તળાજા ઠેકાણું બોલે છે. કુંભાર હતા. આ ઇતિહાસમાં એવું છે. પાકા ઇતિહાસની તો આમ ખબર ન હોય, કારણ કે આ પૃથ્વીનો ઘણી દાણ પરલય પણ થઈ ગયો હોય, પણ આપણે તો આ સાંભળેલી વાત કરવાની હોય. પછી એમ કહેવાય છે કે શ્રીબાઈ ભજનમાં બેઠા હોય અને કર્ણા કુંભાર માટલા નિભાણો ખડકતા હોય. એમાં એક માટલાની અંદર બિલાડીના બસા હોય અને માટલા ખડકી દે અને મીંદડી દેહાથમાં આવીને રાડ્યું નાખે. એટલે શ્રીબાઈએ પૂછ્યું કે ભગત, આ માંજારી કેરની દેકારો કરે છે? હા કાકાના બસા હતા ઓલા માટલામાં. તાકે એ તો મેં નિભાણો ખડકી દીધો ને હળગાવી દીધો. એમ બેને વાતનો સંવાદ કરવો, પ્રહલાદ રાજાને નાથી નીકળવું. એટલે શ્રીબાઈ કીધું કે હવે આપણો ધણી લાજ રાખશે, ભગવાન હા નારાયણ લાજ રાખશે. તે આને એમ થયું કે ભગવાન તો મારો પિતા જ છે, વળી આ બીજો ભગવાન આનો. એટલે એને ના જઈને કીધું, કયો ભગવાન તમારી લાજ રાખશે? એ કે નારાયણ. એ કે બીજો ભગવાન છે? એ કે હા, તારા પિતાને સર્જન કરનારો છે ને એ છે. તારો પિતા તો છે ને પોતાના મતથી ભગવાન થઈ બેઠો છે. તારો પિતા ભગવાન નથી, એને સર્જન કરનારો છે. તને મને સર્જન કરનારો ભગવાન છે. ત્યારે એને કીધું પ્રહલાદે કે જો એવું હોય તો કાલ હું આવું નહીં ને ત્યાં લગ્યા નિભાણો ન ખોલતા, કાંઈ વાંધો નહીં. અને પ્રહલાદ રાજા આવ્યા અને એને નિભાણો ખોલ્યો અને માટલા બધા પાકી ગયા. વૈશ્વમાં માટલું હતું ને એ હાવ એમને કાસે કાસું, અને હવળું કર્યું એટલે તરત બસા નીકળી અને ભાગી ગયા. ત્યારે પ્રહલાદીના પગમાં પડી ગયા, વાહ. અને શ્રીબાઈને ગુરુ કર્યા અને નારાયણનું નામ લેવા માંડ્યા. એના પિતાને કીધું કે તમે ભગવાન નથી, હા આ જગ સૃષ્ટિનું સર્જન કરનારો ભગવાન છે વિષ્ણુ. અને વિષ્ણુનું નામ લીધું એટલે તરત એના પિતાને ખેદ થયું. એના પિતાને ખેદ કેમ થયું કે એના ભાઈ હિરણાક્ષિપુને એને મારી નાખ્યો, એટલે એને એનું વેર લેવાનું હતું. હિરણાક્ષિપુ અને હરણાકશી બે ભાઈઓ હોય છે. આ ભાગવતની કથા છે. જ્યારે પેલો ભૂંડનો અવતાર થયો ને, કૃમા અવતાર કહેવાય ને, હા વારા અવતાર, હા વારા અવતાર થયો ત્યારે પૃથ્વી લઈને બહાર હાલ્યા આવતા હતા ને, ત્યારે હરણાક્ષિપુને એમ થયું કે મારી કરતા આવો મોટો કોણ બીજો. અને બેને ના યુદ્ધ થયું અને એ વખતે ભગવાને હરણાક્ષિપુને મારી નાખ્યા. નાથી એને વાંધો થયો. તો કે આ તો કથા બહુ લાંબી છે, પણ કહેવાનો ભાવ અર્થ એ છે કે આ પ્રહલાદ રાજાને શબ્દોના બાણ શ્રીબાઈના વાગ્યા. એટલે આને કીધું ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા, ઠરી બેઠા ઠેકાણે. પછી ઠરી જાય મનવર્તી. પછી આડી વળી બહુ દોડ ન કરે. જ્યારે ગુરુ વચનનો મહિમા જાણી લે, મહામંત્રનો જ્યારે મહિમા જાણી લે, પછી છે ને ખોટી દોડ તેમ મટી જાય. પછી અંધશ્રદ્ધામાં બહુ દોડે નહીં, કારણ કે પછી પોતાને જ્ઞાન થઈ જાય કે સત્કર્મ સુખની સાવી સત્કર્મ છે, દુઃખની સાવી અસત્કર્મ છે. અને આ સૃષ્ટિ આખી કર્મને આધીન છે. આમાં કોઈનું ન હાલે. હું કરું અને હું ભોગવું. બ્રહ્મના પિતાને તે કર્મ એ છોડ્યું નથી. નહીંતર તો ન ક્યાંક 14 વર્ષનો વનવાસ પૂરો કરીને આવું, ત્યાં લગી મારા પિતાને 14 વર્ષનું આયુષ્ય આપી દઉં. પણ નહીં, દેવકીને વસુદેવને પણ ભોગવવું પડ્યું ને બીજા અવતારે. ભગવાનના પિતાને ભોગવવું પડ્યું, ભગવાનના માતાને ભોગવવું પડ્યું. અરે ભાઈ, ભગવાનને ભોગવવું પડે. એટલે આ કર્મ સિદ્ધાંત સૃષ્ટિ છે એવું આપણને જ્ઞાન થાય. એટલે પછી બીજાનો દોષ દેતા આપણે
મટી જાય. ગંગા સતીમાં એ કીધું, દોષને અવગુણ કોઈના જોયું નહીં પાનબાઈ, એને કહીએ હરિના દાસ. એમ પછી ધીરે 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 થતા એ બધું થોડું 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 મટતું જાય, દોડધામ મટતી જાય. ગુરુના શબ્દ વાગે પછી થોડાક ઠરી જાય, આપણું મન થોડુંક ઠરે, સમજ્યા? એટલે કીધું ઠરી બેઠા ઠેકાણે, કે ઠેકાણું મળી ગયું છે. જ્યાં ગુરુ ધારણ કર્યા, અજંપા જાપનું મળવું થયું, જુક્તિ બતાવી દીધી. મીરાબાઈએ કીધું ને, મારા ગુરુજીએ જુક્તિ કીધી, મને વરરૂડાને દીધી. શ્વાસ ઉશ્વાસે મહામંત્રને આમ ભજવો, આમ જપો, મુદ્રા વાળીને આવી રીતનું કરવું. આ બધું જ્ઞાન ગુરુ મહારાજ આપણને આપે. પછી ખોટી દોડધામ આપણા જીવનમાં મટી જતી હોય. એટલે કીધું ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા, ગર્ભતે માસમાં સુખદેવને વાગ્યા, વેદ વસન પર માણે, રામબાણ વાગ્યા હોય જાણે. ગર્ભ માસમાં સુખદેવને વાગ્યા. એ પણ ભાગવતની કથા છે કે જ્યારે માં ઉમાભાઈ ભોળાનાથ, પાર્વતી પાસે ભોળાનાથ ગયા હોય ત્યારે એને એનું મોઢું ન જોયું. એટલે એને કીધું કેમ? કે તમે નુગરા છો. એવો સંવાદ નારદને બેને કાંઈક થાય છે. પછી એને કીધું તમે ખંડિત છો અને ભગવાન અખંડ છે, તમારા જન્મ મરણ છે, ભગવાનને એ નથી, શંકરને. એ કે એની ડોકમાં રૂઢમાળા જેટલી છે ને એટલે એને પૂછજો, 108 માળા 8 મણકા છે ખોબરી, એ શેની છે તેમ પૂછ્યો. હાશી વાત તો તમને ભગવાન કરતા નથી. અને માતાજીને થયો ખેત. એટલે ભોળાનાથ તપસ્યા કરીને આવ્યા એટલે પૂછ્યું, એ કે આ 108 તમારી ડોકમાં છે ખોબરી, એ કોઈની છે? કે તમારી. એ કે તમે 108 અવતાર લીધા, તો કે તમારે અખંડ ને મારે મરવાનું જન્મવાનું, આ કોઈ દી તેમ મને કીધું નહીં. કે કોણ આવ્યું તું? કે નારદ. હા તે બોલો. હા એટલે એને ભગવાનને પછી ખબર પડી જાય બીજી. એ કે જો તમે કોઈ દી માગ્યું? એ કે ના. તો આ માગ્યા સિવાય થોડું મળે. અને આપણે કરિયાણાની દુકાને જાવી તો મગ માગી તો આપે, નકર એમના સામું જોઈને ઉભા રહેવી કોઈ આપે નહીં. તો આ વસ્તુ પણ એક અજંપા આપે એવું છે. કારણ કે માગે નહીં ને તો આ સામે હાલીને કોઈ દી દેવાય નહીં. આ વસ્તુ અણમોલ છે, આની મર્યાદા હોય છે. પછી ભોળાનાથ એમ કહેવાય છે, એ ઉમાને પાર્વતીને અત્યારે આપણે ઓલી શિવલિંગ બરફની થાય છે, અમરનાથની યાત્રા, એ નાકણે ભોળાનાથે માં પાર્વતીને ઉપદેશ કર્યો. 3 તાળી પાડીને તો 12 જોજન સુધી બધું પક્ષી ઉડી ગયું. એમાં એક પોપટનું બચ્ચું હતું, એ ગંદુ હતું. એ પહેલી તાળીએ સારું થયું, બીજી તાળીએ બસું થયું, અને ત્રીજી તાળીએ સેવાઈ ગયું, કમ્પ્લેટ બસું થઈ ગયું. અને 100 મહિના સત્સંગ હાલ્યો અને માતાજી સમાધિ લક્ષ થઈ ગયા. અને પોપટના બસાયા જવાબ આપ્યો. ત્યારે એમ કીધું, ઓહો કોના? ત્યારે જોયું તો પોપટનું બસું ઉડ્યું અને ભોળાનાથીની વાહે. અને વેદવ્યાસના ઘરના પાણીનો ઘડો ભરીને જતા હતા, એમાં ફોરો થઈને પડી ગયા. અને પછી માતાજીએ પીધું ને એટલે ગર્ભમાં પ્રવેશ કરી ગયા. પછી એમ કહેવાય છે કે 18 વર્ષ સુધી ત્યાં બેઠા. અને ભોળાનાથે કીધું, હે દુઃખદેણ બહાર આવ્યો. એ કે હું દુઃખદેણ નથી, મારી માને પૂછો, હું સુખદેણ છું. હા. એ કે જો પછી એને પૂછ્યું તમને તકલીફ કે કાંઈ નહીં, હળવા ફૂલ જેવા છો. પછી એને કીધું બહાર આવું. ત્યારે એને કીધું હું બહાર આવું પ્રભુ, પણ તમારું મને માયા લાગવી ન પડે, તમારી માયાને હેકેલો. અને એ વખતે માયા ભગવાનને હેકેલી. એમાં 9 નાથ 84 88,000 ઋષિ, આ બધાનું પ્રાગટ્ય થયું, કોઈને માયા લાગી નહીં. અને જન્મતાની સાથે એ હાલતા થઈ ગયા. અને એના પિતાએ કીધું ઊભો રહે, આ વસ્તુ હું તને આપું. તાકે એ અજંપા જાપની એને કીધું ને કે આ વસ્તુ છે. એ કે મારી માના પેટમાં હતો ને તેથી એ જાપ જપતો હતો. અને અત્યારે બાપુ અજંપા જાપની કોઈ મર્યાદા નથી રહી, સાલું સત્સંગમાં બોલવાનું. સંતોએ બાપુ ના વચન વચન કી મેંદે વસને ભયો પ્રકાશ, વસન થકી સૌદ બ્રહ્માંડ ઋષાઈ, વચન છે કોક વીર લાઈની 5. મેંડનો અર્થ ખબર પડે ને, વચન વચન કી મેંડ. મેંડ એટલે એને બાંધ્યું રાખવું બાપુ, ઢાંક્યું રાખવું. હા, આ આપણે કઠોળ ગમે એટલું લેવી, કઠોળ ખાઈએ ને એને માથે કવર ચડાવેલા, ઝાડવા હોય ને એની સાઈલની બાપુ કવર હોય છે બધી. અને આપણે અજંપા જાપ વારંવાર બોલતા હોય, મેંડ થોડીક હોવી જોઈએ.
એટલે કીધું ધના ભગતે ગર્ભતે માસમાં સુખદેવને વાગ્યા, વેદ વસન પ્રમાણે રામ બાણ વાગ્યા હોય તે જાણે. એટલે શબ્દમાં એટલી બધી તાકાત છે અને આ વચનમાં એટલી બધી તાકાત રહેલી છે. અને આપણને શબ્દ લાગે છે પણ કેવો લાગે છે? વિષયનો શબ્દ લાગે છે, વાસનાનો શબ્દ લાગે છે. ના, કોઈ કે કાંક ને કાંક વિષય ભરી વાતનો કાંક ઠપકો દઈ દીધો હોય એટલે તરત એ મગજમાં પછી નીકળે નહીં. આપણે ગુરુ મૂક્યું આવ્યું ને તોય તે ભજનમાં બેવીને તા એ જ આવે, મન ઓલાએ આમ કહી દીધું, મન ઓલાએ આમ કહી દીધું, એનો અજંપો થઈ જાય. અજંપો બાપુ એનો થઈ જાય. એટલે સંતો ભક્તો આપણને વારંવાર કહેશે કે ભાઈ કર્યા જેવું હોય તો હરિનું ભજન છે. એટલે એને કીધું મોરધ્વજ રાજાનું મન હરી લેવા, પ્રભુ પધાર્યા ઠામે, કાશીએ જઈને કરવત મેકાવ્યા, પુત્ર અને પત્ની બે તાણે, રામબાણ વાગ્યા હોય જાણે. એમ કહેવાય છે કે ભગવાને સમયની અંદર ભગવાને આપણે એમ કહેવી કે પરીક્ષા કરી, પણ મારું મન તો રામ એમ કે પરીક્ષા નથી કરી. ભગવાનની જોઈએ ભગવાનના ન ગયા હોત અને આ રીતનું ન કર્યું હોત તો મોરધ્વજ રાજાના કોઈ ઓળખે જ નહીં. એને આપણી જેવાને બતાવ્યું કે જો ભક્તિ આને કહેવાય. જલારામ બાપા વીરપુરમાં થયા, વીરબાઈની માંગણી આજ નો એને કરી હોત અને કાંઈ ન કર્યું તો જલારામને કોઈ ઓળખે? અને મારો વાલીડો સાની ભક્તિ કરીને વિયોજાતને ખબર ન પડે વીરપુરમાં આવો મહાન થયો. એટલે આપણી જેવાને ભગવાને બતાવ્યું જો મારા ભક્તો આવો છે, આવો ગાંડો. પત્નીને દાનમાં દઈ દીધી અને આપણે 10,000 લખાયા હોય તો 10 જગ્યાએ કેવી. તો બહુ ઝાઝુ બાપુને થાય એવું નહોતું, પણ મેં 10,000 લખાવ્યા ને એટલે બાપુને ₹1,00,000 હટ થઈ ગયા. હા, મેં લખાય. અને ઓલાએ પત્ની દાનમાં દઈ દીધી. વીરપુરમાં ક્યારેક જાઓ ને રામ તો તમે જોઈજો, વીરબાઈનો ફોટો કોઈ દી જગ્યાની અંદર તમને જોવા નહીં મળે. વાલા જલારામ બાપાનો મળશે, ભોજલરામનો મળશે, બીજા અન્ય ભગવાનના ફોટા કદાચ હશે, પણ વીરબાઈનો ફોટો નહીં. દાનમાં દીધા એ દીધા. પછી ઝંડો જોડી ખાલી આવ્યા, બાકી વીરબાઈએ તેમ કહેશે પછી અહીંયા સમાધિ લીધી. અને એ ઝંડીન જોડાનો એટલો પ્રતાપ છે કે એની કાંક તિથિ આવે ને ત્યારે એમાં બાજરાનો રોટલો ઘડીને નાખે અને પછી આવતા વર્ષે પાછો આવે ને તિથિ ત્યારે એની પ્રસાદી કરીને બધા વેસે ને ખાય તો એવો ને એવો રોટલો નીકળે છે. એની સમાધિ મોર પગે લાગો ને પછી આને કોઈ આવી બાયરી જેવો કાચની બાયરી છે એની સામે ઝંડોન જોડી ભગવાને સ્થૂળ દેહ ધારણ કરીને આવ્યાની દીધા છે. આવો મારો વલીડો થયો. એમ મોરધ્વજ રાજાના મન હરી લેવા, પ્રભુ પધાર્યા એ ઠામે. એટલે એ જગ્યાએ એ સમયે પછી એને કીધું કે તમારે અંગનું દાન દેવું હોય તો એમ નામ નહીં, કરવત મેકાવો અને તારી પત્ની અને પુત્ર બે તાણે કરવત, અને આંખમાં આહુડું ન આવવું જોઈએ. તેમ કહેવાય છે કે કાંઈક ડાબા પડખે કરવત મેક્યું તે જમણી આંખમાંથી આહુડા પડી ગયું. એટલે તરત ભગવાને ના પાડી, બસ આ રોતા રોતા મારે નથી લેવું, તને દુઃખ થતું હોય મારે શું કરવું છે? એ કે પ્રભુ એનું દુઃખ નથી, એ જમણું પડખું અમારું હોય પીડ્યું છે કે મેં હું એવા પાપ કર્યા છે ભગવાનના કાયમ ન લાગ્યું, ડાબું પડખું એ હું પુણ્ય કર્યા છે તે તારા કાયમ આવ્યું. એ સારું થઈને પડખું એ આંખ રોવે છે. એટલે ધના બાપાએ કીધું કે મોરધ્વજ રાજાના મન હરી લેવા, પ્રભુ પધાર્યા એ ઠામે, કાશીએ જઈને કરવત મેકાયા, પુત્ર અને પત્ની બે તાણે, રામબાણ વાગ્યા હોય તે જાણે. કાશીનો તો કેટલો મહિમા છે મારો ભગવાન જાણે છે. લગભગ સંતોએ કાશીનું, હરિચંદ્ર વેસાણા તો કાશીમાં. અને લીલરબાઈના ભજનમાં મેં સાંભળ્યું છે કે ખ્યામડા કોટવાળને રાવત રણછી ઢેલડી નગરમાં સીધા કુંભારાણા,
કાશીએ જઈને એને કરવત મેકાવ્યા અને 14,000 બાનાને છોડાવ્યા. નકર એ જેલમાં કતીબશાહ બાદશાહ દિલ્હીના પૂર્યા હતા. કતીબશાહ બાદશાહે એવું કીધું હતું કે હિન્દુમાં પીર હોય, ઓલા મુસલમાનમાં પીર હોય, હિન્દુમાં નહીં. તો આપણે જેવા ડેલા પોસા સાધક હોય છે કીધું ભાઈ અમારે હિન્દુમાંય પીર રામા પીર છે જ ને અમારે, તો એનું પ્રમાણ આપો. પ્રમાણ આપણે શું દઈએ તે કે ભાઈ એ નહીં. તો પૂરો બધાને જેલમાં તે 14,000 બાનાને પૂર્યા. અને ખેમડા કોટવાળને ખબર પડે ને રાવાધણથી ઢેલડી નગરીથી ઉપડ્યા અને કીધું મેકો કરવત. જો બેની માથે દૂધની શેડ્યું ફૂટે ને તો એ માનજો હિન્દુમાં પીર છે. અને બેની માથે કરવત મેક્યા, બે દૂધની શેડ્યું ફૂટી અને કતીબશાહના પગમાં પડી ગયું. અને એ કતીબશાહ બાદશાહ એ રામાપીરનો શિષ્ય થયો અને એને ઠેઠ માલદેના રજવાડામાં સીપીઓ ખોડ્યો. હા, એ માલદે એવો હતો ને તેના રજવાડામાં કોઈ સાધુડાને ગરવા નહોતો દેતો અને રૂપાદેવી ભક્તિથી ભરેલી હતી, ભક્તિ સુકતી નહોતી. બે ને વાંધો હતો. હા, ઓલાને એને મોહમાં નાખવાની હતી. છતાંય તે પછી જોઈને અને એ મારવા જ્યારે આવતો ને માલદે ત્યારે એને અગાઉ ભજન ગાયું હતું, પેટમાં કાતીને કેળમાં કટારી, હે રાહુ માલા જાગો તમે જૂના જૂના જોગી છો. આ પંથ રે કોણે રે બતાવ્યો, હે રાહુ માલા જાગો તમે જૂના જૂના જોગી. અને એને ખબર પડી ગઈ કે મારી પેટમાં આવી કાયતી છે મારી નાખવાની, કેળમાં કટારી છે, આને કેમ ખબર પડી ગઈ. અને પછી ના એને કતીબશાહ બાદશાહે માલદેને સીધાયા. એટલે એને કીધું કે મીરાબાઈની ઉપર રાણોજી કૃપા અને ખડગ લઈને એને તાણે ઝેરના પ્યાલા ગિરધર રીઝાવે અમૃત કર્યા ઈ ટાણે રામબાણ વાગ્યા હોય જાણે. એને કીધું એમ કે, અને એ તો બધાને ખબર જ છે કે મીરાબાઈને અને રાણાને કેટલું બધું વિરોધ હાલતો હતો. અને એને ખડક તાણી છતાં એને રાણાની ભક્તિનો, એટલે મીરાએ ભક્તિનો મીકી ઝેરના કટોરાય તે. અને જો આધ્યાત્મિકમાં લો તો બાપુ છે ને, જે બીજા માણસો આપણને જીવન તેવા શબ્દ કહે ને, જબુમાને કહેતા હતા એ કે કાંઈ નહીં કુંભારનો ભાભાને તે ઘર માંડ્યું એમ, આવા શબ્દ એને બોલતા હતા. પણ એ ઘોરડા પસાવી ગયા બાપુ, આમે શબ્દ બોલ્યા નહીં. અને એ જીરવી જાણ્યું કહેવાય ને. અને આપણે શું થાય, ટીલા પોસા હોય એટલે મૂળ સભામાં તરત બાયું ચડાવી દેવી. અમારા ગુરુ મહારાજ એક દ્રષ્ટાંત દેતા હતા એ કે રામવાળાના ઓલા બ્રાહ્મણનો દીકરો અને રામવાળો બને, એમાં તો રાજા બને એટલે તમને બધાને ખબર હોય આવીને સીધો લડવા જ મળે. ખરાખરો મણ્યો લડવા અને હા ધમણ થઈ ગયો. પછી ઓલાને કીધું કે જો ડોહા પટેલ તે મારા બાપાના બે થાંભલી વિશે માર્યો હતો, રામવાળાના બાપાના માર્યા હોય. પછી રામવાળો એવું બોલે, જો ડોહા પટેલ તે મારા બાપાના બે થાંભલી વિશે માર્યા હતા, એ કે હું તને જો ન મારું ને તો હું બ્રાહ્મણના પેટનો નહીં. એટલે ઓલા કે તું અત્યારે રામવાળો છો ભાઈ, બ્રાહ્મણ નથી. એમ આપણે ગુરુમુખી સીવી અને આપણે ભગત સીવી એ બાપુ ભૂલાઈ જાય અને મૂળ સ્વભાવમાં આવી જાય. હું તારે બોલ અને જેની તેની એ દેખાય કરવા મળ્યું બાપુ, સમજ્યા? દિયાનો ભાવ રે નહીં. તો દિયાનો ભાવ ભક્તિનો લક્ષણ છે બાપુ. દિયા રે ડાળીને ધર્મ એના મૂલ, સાંઈ મુજે મેરું કરો તો એસા સંત મિલત હે, નેણાથી નિરખું ભરપૂર દલડેથી ન રાખું તમને દૂર, સાંઈ મુજે મેરું કરો તો એસા સંત મિલત હે. એમ આપણે મૂળ સ્વભાવમાં ક્યારે આવી જઈએ ને એનું કોઈ નક્કી નથી હોતું. એમ મીરાબાઈને માથે જ્યારે રાણાજીએ ખડગ ઉપાડી ત્યારે એને બધું ઝીર્યું અને આમાં એને ઝેરના કટોરા કદાચ મેકલ્યા જ હશે અને એ વાલા મારા વાલાએ પસાવી દીધા હશે. આપણે બે લ્યો ને એક હું અને મીરાને નહીં કહેવાનું કીધું તો હશે જ તે. હા, કે મીરા આવી રીતનું હાવ નથી એમ. હા, મીરા તું આવીને અને નવાય તો બાપુ જુઓ તમે, અત્યારે આ સમયમાં આવું છે તો એ સમયમાં કેવું હોય છે તમને બધાને ખબર હોય કે હું આભડશેઠ હતો એમ. અને બે બાજુ રજવાડું મીરાબાઈને, જયમલ રાજાની દીકરી, જયમલ રાઠોડની દીકરી,
અને આમ કુંભાર ઓલા રાણા ને ના કણે ત્યાં તે મેવાડગઢમાં તે રજવાડું, બે બાજુ રજવાડું હતું ને. હવે રોહિદાસને ગુરુ કર્યા એટલે એ મોટામાં મોટી ખાસિયત એ આપણે સમજવા જેવું તે છે. અને એ સમયમાં એમ કહે છે કે રોહિદાસ માથે સાંભળું લઈ અને કાશીના ઘાટ ઉપર ધોવા આવતા ને એની માસીએ કીધું કે મીરા જો સિંહની ડોકે કેળું છે. એ કે એવું છે તા કે હા. કે સામે આવે ને એ મારા ગુરુ છે. પણ સમારનું દૂધ છે બાપ. મીરા કે મારે સાંભળાય રે હું લેવા દેવા. અને એ તો અત્યારે સર આમ તમને બધાને ખબર હોય ને સાંભળાય ને આભડશેઠનું બધા કહે છે આત્મનારામ છે ને આભડશેઠ છે. આનો આ આત્મો છે આમાંથી શું ટેન પછી ભંગીને ઘેરે જાય તો બરોબર કાંઈ ખરું. આ તો ગઢિયાને ખબર હોય સાંભળાની બોખું આવતી ને પેલા પાણી પછી અનાજ હોવાના સાંભળાના જ આવતા ને પગર ખાય સાંભળાના આવતા ને તેલની ઓલી પળી ઘીની વાળ્યું હા એ સાંભળાની આવે ને એ બધું સાંભળાનું જ આવતું હતું ને. અને આ બાપુ સાંભળાથી જ મઢેલો છે બાકી સાંભળાથી મઢેલો ન થાય રૂપાળો એવું લાગે છે ને. આ ભડછેટ રાખવાની છે ને એની સવૈયા પીર એમ કહેવાય છે કે નળીમાં હાલ્યા આવતા ને કોઈ પટેલની બઈ માણા ભાત લઈને જાતું હતું. એમાં સવૈયા પીર ઊભા ન રહ્યા અને એને ગાળ્યુંનો ધોધ વરસાઈ દીધો. એ તું આવો ને તું આવો ને મારું ભાત અભડાઈ નાખ્યું. પછી લવતી લવતી જાતી છે ને એમાં કોઈક બે મૈયારીનું હાલી આવે. તેને પૂછ્યું બેન શું થયું? તા કે ઓલો નહીં કે વણકર તાકે તે જેની માનતા રાખી છે ને તને દીકરો દીધો ને એ જ સવૈયા ભગત છે કે. તાકે એવું તાકે હા. અને તરત જ છે ભાત મેકી અને સીધી એમ કહેવાય છે રંગપરની અંદર તળાવની પાળે રામગર બાપુનો ના અખાડો હતો ત્યાં સીધા સવૈયા પીરી ના ગયા તા ના બઈ ના જઈ. પછી એને સવૈયા પેલા રામગર બાપુએ પૂરું જ્ઞાન આપ્યું અને કીધું કે બેન આભડશેઠ તો તારી અંદર જે ક્રોધ છે ને એને ઠાર ન કરતા આભડશેઠ મોટો લાગ્યો છે. અને કે ઓલી હુખડી રહી ને ઓલા ભાત રહ્યું ને એ લેતી આજા અને ભાત લાવી ને કે ભાતને આભડશેઠ લાગી છે. પછી એમાં તો મૂળ રોટલો બાજરાના હતા પછી લાવીને ખોલ્યા ને એમાં હુખડી થઈ ગઈ હતી. અને બધાને પછી પરિષદી બેસી હતી કે આ સવૈયા પીરના પ્રતાપે છે બાપ. હા એ સવૈયા ના થયા એટલે આભડશેઠ છે ને એની બાપુ રાખો નથી એની કોઈ દી ન રખાય. પોતાની અંદર શત્રુ છે એની આભડશેઠ રાખો ને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર. અને આપણી અંદર જે દુશ્મનાવટ અંદર ભરી છે ને એટલે સામે દુશ્મનાવટ લાગે છે. આપણે શત્રુ અંદર વિચારી માની બેઠા છીએ ને એટલે સામે શત્રુ એ નીકળી જાય તો કોઈ શત્રુ છે જ નહીં બાપુ. એ બધા દુર્ગુણો લાગેલા છે ને એ જીવનમાં કાઢવાના છે. અને મોટા મોટી એ આભડશેઠ છે. અને દુર્ગુણોનો મનને સંગ થાય ને એટલે આભડશેઠ લાગે ને બીજાને ખબર પડે કે આને આભડશેઠ લાગી. આ પછી પીવા મળે ને એવું બધું હોય બધાને જો કે ખબર જ હોય કે આને સંગ ફેર મંજીભાઈ થયો છે મોટી આભડશેઠ લાગી ગઈ છે. લાગે ને દારૂ જુગાર મટન વેભીસા ચોરી આ બધું કરે આ મોટી આભડશેઠું જ છે. એનું જ બાપા આપણે કાંઈ વિચારતા નથી એનું. હા એનું વિચારો. એટલે આદિ સમયમાં ઝાઝો ભાગના છે ને મેં તો મારા ગુરુ શ્રીમુખે મેં એવું સાંભળ્યું હતું અમારા ગુરુ મહારાજ બ્રહ્મલીન નહોતા થયા ને ત્યારે કે સંતોમાં પહેલાં છે ને ક્ષત્રિય સમાજનો નંબર આવે અને બીજો નંબરે સમાર જ્ઞાતિનો આવે છે. પછી મેં કીધું બાપા મને વાત કરો તો પછી એને જેટલા સંતોના નામ દીધા ને ક્ષત્રિયના એને બધાની આરે સમારનું એકોકો સંત હોય જ. અને સંત પાછા જેવા તેવા નહીં આપને થોપ દે એવા આવા મહાપુરુષો થયા રામ. આ મીરા એક નહીં આવી કેટલી મીરાઓ થઈ છે એવાની હારે રહે. આપણે દારલબાઈ થયા ઢેલડી નગરમાં મહાન સતી થયા ને છતાં એને હારે ખેમડો કોટવાળ તો હતા જ તે ખેમડીઓ કોટવાળ હતા ને એવા તો રામ અનેક સંતો થયા. એટલે મીરાબાઈને ધનવાન તો એ દેવો જોઈએ કે એ પરવા એને ન કરી બિલકુલ. એ કે ભલે સિંહની ડોકે કેળું છે ને પણ આ લેવું છે. અને કીધું
કે જો આ મારા ગુરુ છે અને રોહિદાસના પગ પકડી લીધા. મેં ક્યાં નહીં. છતાંય તે કીધું રોહિદાસે, તમે મારા મનના માનેલા શાલીગ્રામ, હે મીરા, તમે પાછા ઘેર જાઓ, અમે તો જાતના સમારને આવું બધું એને કીધું. છતાંય તે મીરા પાછી પીછે હઠ કરી નહીં, વહી ગઈ એને માસીના રજવાડામાં. ના જઈ અને એની માસીને કીધું મને ખાલી રૂમ આપો, અને સુરતામાં રોહિદાસને લઈ અને ધ્યાન ધરીને બેસી જઈ અને સૂક્ષ્મ દેહ ધારણ કરી અને રોહિદાસને ઉપદેશ દેવા જવું પડ્યું. હા, અને જો આ મીરાના ગુણગાન ગવાય છે ને. એટલે ધના ભગતે એને કીધું, મીરાની બાઈને માથે રાણોજી આ ખડક ઈ તાણી, ઝેરના કટોરા એને જીરવી જાય. અને મીરાએ બાપુ ઝેરના કટોરા, અત્યારે આપણે સામાન્ય રીતે હોય તો તે કેટલી તકલીફ પડે છે. હા, અને એ એક મહત્વનું તો એ કે એને કાંઈક પૂર્વની કમાઈ હોય અને આમ તેમ ભલે થયું પણ નારીનું ખોળિયું મળ્યું, અને નારીનું ખોળિયું મળ્યું અને એવી ભક્તિ કરવી ને રામ, એ તો બહુ આકરી વાત છે. પુરુષનું ખોળિયું મળે અને ભક્તિ કરે તો ચાલો ને બરોબર છે. હા, નારીનું ખોળિયું મળે એટલે થોડુંક કહેવર આવે, મર્યાદાની રૂએ. એટલે સંતો ભક્તો અનેક માર્ગદર્શન દઈ અને આપણને સમજાવી ગયા. એટલે કીધું કે મહેતા નરસિંહ મહેતાની હુંડી શિકારી, ખેપ કરી ખરે ટાણે, અનેક ભક્તોને આપે ઉગાર્યા, સૌ આવું ધનો ભગત ઉર આણે, રામબાણ વાગ્યા હોય જાણે. નરસિંહ મહેતા બાપુની હુંડી શિકારી એ તો બધાને ખબર જ છે કે 4 જણા તીર્થવાસી હતા અને જુનાગઢમાં ગયા. અને જુનાગઢમાં ગયા એમાં આપણી જેવા ઠેકડી કરી એ કે અમારે દ્વારકા જવું છે અને રોકડ હારે છે, જો આ કોઈની હુંડી હાલતી હોય તો અમે જમા કરાવી. તા ઓલા કે હા હા હુંડી હાલત છે કે નરસિંહ મહેતાની. આ નરસિંહ મહેતાની હુંડીની બધાને ખબર હતી, નાગરાને, નાગરી નાચને. તે ઓલા કે રોકાવ, અને હા આપણી હુંડી નરસિંહ કે હાલત છે. તો એટલે 400 રૂપિયા રોકડા એ સમયને આપ્યા. તે બીજા ભક્તો આવ્યા છે, બધાને બોલાયા. એ કે હાલો 400 રૂપિયા કાશું સીધું લઈ આવો ને જમાડો બધાને. પછી ઓલા એક બીજી ખસબસ કરવા મળ્યા, કા તો વાપરી નાખ્યા છે. એ કે આ મોટો શેઠ હોય એને લેવા ન જવું, એટલે આનું આ આપણને ના મળી રહે. આપણે તો ટપાકાથી ક્યાં મતલબ છે, રોટલાથી મતલબ છે ને. તે ગયા હાલીને દ્વારકા ગયા, આખી દ્વારકામાં રખીડા. શામળીયા શેઠની પેઢી ક્યાં, પણ કાંઈ સેટિંગ થયું નહીં. પછી મોઢા પડી ગયા. તે હાલ્યા આવતા એમાં શામળીયા શેઠ ભટકાણા. એ કે કેમ આ મોઢા પડી ગયા છે ને કયું ગામ? એ કે અમે આ તીરથ કરવા આવ્યા હતા અને જુનાગઢના નરસિંહે હુંડી લખી દીધી હતી, અને આ કોઈ એવો સાંભળ્યો છે નહીં. તાકે તમે ક્યાં ગયા હતા? તાકે 9 બજારું રખડ્યા, પણ કે છે ને એ કે હું જ તે પોતે સાંભળ્યો. એ કે તમારી પેઢી, મારી પેઢી 10મી પેઢી છે. એમાં 10મી પેઢીમાં ખબર પડે ને 9, હા 10મો દ્વાર, 9 દરવાજે નોબત વાગે, 10મા મોલે ઓ દીદાર. એ કે આપણી પેઢી 10મા મોલે છે. તાત પછી ઓલા નહીં તે મન રાજી થઈ જાય ને. એ કે વાહ, જોકે અમુક વસ્તુ એવી છે રામ, ભજનો કે ઘટમાંય લાગુ પડે અને પટમાંય લાગુ. પણ સંતોની વાણી હંમેશની માટે પટમાં તો માધ્યમ હોય છે અને હાસું તો ઘટમાં છે. સવારામ બાપુ કીધું, સવારામ બાપુ કે ભરત તીરથમાં બહુ ફરે, જાય બદ્રીના બેટે, પડ્યું છે ત્યાં ગોતે નહીં, અને ફરે શેટે શેટે, સુરતા સુગડને સમેટે, જેના ઘટમાં સાહેબ ભેટે, 12 વાસના બહુ ફેલાવે, જાય બદ્રીના બેટે. સંતો આપણને પાંચે તેલ નાખીને કહે છે. લખીરામ બાપુએ ના લગી કીધું, કોટાન કોટી રેવી ઉગિયા, સગળી ભોમ મેં ભાળી, સૂર્યમંડળમાં મારો શ્યામ બિરાજે, મને લાગી ત્રિકુટીમાં તાળી, વર્તાણી આનંદ લીલા મારી બેની, મને ભીતર સદગુરુ મળ્યા. પંચતત્વનો અસળો ઓઢી અને આપણને સાકાર સ્વરૂપે પ્રગટ થઈ, અને એ ગુરુ મહારાજ નિરાકારની આપણને ઓળખાણ કરાવે છે કે જે આ બોલી રહ્યો છે તને ઉપદેશ કરે છે,
અને એને તારે અખંડની તારે અનુભૂતિ કરી હોય ને તો એ તારા ઘટમાં બિરાજે છે. અને આ સાકાર સ્વરૂપ જે પ્રગટ થયું છે ને એ તો લઈ થઈ જવાનું છે. દૈશી જીવણ બાપુએ કીધું ને, ગુરુ ગોતો તો કાયામાં ગોદીજો, શું કરું વાલાના વખાણ, 10મા મોલે મારો નાથ બિરાજે, રાખજો તમે ધોળી ધજાના પરમાણ, મન મારેલ મોહન બાણ, બાણે વિંધાણા પ્રાણ, શામળા તારી શોભાના, વાલમ તારી વાતુના. એ ગુરુની અનુભૂતિ કરવાની છે, અખંડ ગુરુની અનુભૂતિ કરવાની છે. તો બહુ ધ્યાન ધર્યા વગર કોઈ દી ત્યાં પહોંચાય એવું નથી. શેલાની બાપુએ કીધું એમ કે અહીંથી ને પગલા હવે પાસા નહીં ભરું, પંથરે ઘણો ને જાવું મારે દૂર, સાંઈ મુજે મેરું કરો તો એસા સંત મિલત હે. બાપુ પંથ છે ઘણો લાંબો છે. એટલે સવારામ બાપુએ કીધું એમ, હરીને મળવાજીને દડબડ મિલી દોટ, સુખીથી કોઈ દી મન સુએ નહીં. સુરદાસ બાપુએ એ ગાયું, દર્દ બીના રેન ન જાગે કોઈ, કા કોઈ રોગી જાગે, કા કોઈ ભોગી જાગે, કા કસકર કોઈ, કા કોઈ સંત વિરલા જાગે, જેના ભજન સવાયા હોય, દર્દ બીના રેન ન જાગે કોઈ. આપણને બાપુ ભજન નથી થતું ને એની મેન તકલીફ છે કે આપણને દરદ નથી, આપણને બીક નથી. 4 પગાળામાં જઈશું, સાસાળામાં જઈશું, પાંખાળામાં જઈશું, એવી કાંઈ બીક નથી. બસ આ મળ્યો છે એટલે આ ટેસડા કરી લેવા છે. એટલે ભાઈ આ જન્મ નહીં, જન્મ જન્મ ટેસડા કરો ને, હા ભગવાનનું ભજન કરી લેવાય, પોતાના સ્વરૂપની અનુભૂતિ કરી લેવાય. મેં રામ ગીતાની અંદર એવું સાંભળ્યું છે કે અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, તમારો કોઈ ભક્ત હોય અને તમારું સ્મરણ કરતાં કરતાં સૌધામ વહી જાય અને તમારી અનુભૂતિ ન થાય તો એને શું કરવું? ત્યારે ભગવાનને કીધું, હે અર્જુન, છેલ્લા શ્વાસે મારું સ્મરણ કોઈ કરે અને જો સ્થૂળ દેહને છોડી દે, છેલ્લા શ્વાસે મારું સ્મરણ કરી, તો અર્જુન એને હું 7 જન્મ સુધી ન છોડું, 7મા જન્મે મારા પદને પામે. એટલું તો ભગવાન કહે છે આપણને. પછી આ ગઠિયા અમુક બેઠા છે એને ખબર છે કે પેલા ભાભાને ડોસી સૌદામ જતા હોય ને તો સામે કા ભગવાનનો ફોટો રાખે, કા મોઢું પોતાના કાનમાં નાખી અને ભગવાનનું નામ બોલે, છેલ્લે આ જો નામ લઈ લે ને તો મોક્ષ મળે એમ કે. પણ આખી જિંદગી રામનું નામ ન લીધું હોય લઈ શકાય બાબુ? છેલ્લી વેળા એ ન લઈ શકાય. પછી તો કારણ કે આખી જિંદગી નકરું તારું મારું કર્યું હોય. પ્રકૃતિ અને સ્વભાવ બાપુ સુધર્યા નહીં કહેતા, પ્રાણ ને પ્રકૃતિ હાર્યા જાય, પણ કોની જાય? ભજન ન કર્યું હોય ને એની. બરાબર, ભજન કર્યું ને તો સુધરી જાય. અને જો ન સુધરી હોત ને તો આ જેસલ પીર ન થાત. પ્રાણ ને પ્રકૃતિ સુધરી જાય ને એની પ્રકૃતિ સુધરી જાય. અનેક સંતો એવા થયા, કુંભાર રાણાનું લો ને પ્રકૃતિ ફરી જાય ને લીલણ મળતા. અનેક સંતો એવા થયા. ઢેલડી નગરમાં નગર રાવત રણસિંહે હું વાસનાને લઈને તેને વાંહે વાંહે રખડતો હતો, છતાં પ્રકૃતિ ફરી જાય ને. લોયણની વાંહે લાખો રખડતો હતો, શેને? વાસનાને લઈને ને, છતાં આજ લાખો તે પીર થયો ને. પ્રકૃતિ સુધરે રામ, પણ શ્વાસે શ્વાસે હરદમે દમ એનું ભજન કરો તો ભજન એટલી તાકાતવાળી વસ્તુ છે. મારા ગુરુની કૃપાથી કહું છું કે ભજન એટલું ખેંચો ને પછી બીજાની હારે તમને બોલવાનો ભાવ નહીં થાય. એમાં ખોટું બોલવાની ક્યાં વાત છે? ખોટું બેક કરવાનો ભાવ નહીં થાય અને સમરણને યાદ કરવું નહીં પડે, અનાશાએ સમરણ ચાલુ થાય છે. એટલે કર્યા જેવું બાપુ એ છે. પછી તમારે છે ને ઓલા નથી કહેતા માવાનું વ્યસન થઈ જાય ને તો એકલા હોય તો તે લાઈન ઘડીક સોળીને ખાઈ લો, અને ખાઈને ઊભા થાય એટલે હાલો સીધો ખિસ્સામાં જ હાથ જાય. અને ન હોય તો તે ખિસ્સામાં 10 રૂપિયાનો ઘરના પાસે ગમે એમ કરીને લેવાના અને ફાંકી, અને ઓલું પછી વ્યસન થાય. ઓરામ એનું વ્યસન કરાય. ભગવાનની કૃપાથી કહું છું, એ વ્યસન થાય છે નહીં થતું એવું નહીં. પછી ભજન ન કરો ને અને જો અનાસાએ 5 વાગી ગયા હોય ને તો હરેરાટી થાય, હરે 5 વાગી ગયા ભારે થઈ, અને સીધું જ તે પછી છે ને લાગી જાય. પછી 8-9 વાગે ને ત્યાં લગી ઊભું થવાનો ભાવ જ ન થાય. 3 કલાક તો એમ તક પૂરી કરવી જ છે. એટલે કર્યા જેવું રામ એ છે.
અને આ અમૂલક વસ્તુ છે હો. આપણે નકરું કેવી છે એવું નથી. મીરા ગાઈ ગયા, વસ્તુ અમૂલક દી મેરે સતગુરુ, કૃપા કરી અપનાયો પાયો, જી મેં રામ રતન ધન પાયો. મારા ગુરુએ કૃપા કરીને મને આ વસ્તુ અમૂલક આપી છે. અને આ કઈ એમ નામ નથી મળી હો બાપુ. તમે હાવ એવું નહીં માનતા. કેટલાય જન્મનો પુણ્યનો જથ્થો થયો ને ત્યારે તમને ગુરુનું મળવું થયું છે. અને તમારી પાસે અજંપા જાપ આવ્યા છે. તો આ દુનિયામાં એટલું માનવ છે, કીડિયું મકોડા જેટલું, બધાની પાસે નહીં હોય. અને તમે કહો ને કે હાલને ભાઈ સત્સંગમાં, અને અજંપા ના તરત વાડીમાં ખંજોળે. તમે આ જાઓ નહીં મને બહુ. અને આવે તો ઓલા આની નો બેહવા દે, હાલ ને 10:30 થઈ ગયા છે, કા નીંદર સડે. ઓલે બિચારાને ભાગમાં નથી એટલે એ બેગ બેલેન્સ લઈને નહીં થાય. અને આપણે કાંક બાપુ બેલેન્સ લઈને આવ્યા છે ને, તે જો આ ભાઈઓ બહેનો એટલા બધા બેઠા છો ને, તમને બધાને થોડોક રસ છે કે કાંક જાયવી. અને જો એમાંથી કાંક બે શબ્દ લાગે ને, એક દી અમારા બધા સેવકો હતા ને બધાનું વાત કરતો હતો. મેં કીધું એક સત્સંગમાં જાઓ ને, એમાં એક શબ્દ એક વાક્ય પકડીને લાવું તો 100 વાર સત્સંગમાં જાય કેટલા વાક્ય પકડીને લાવી? કેવડો મોટો જથ્થો થાય. કે સત્સંગમાં આવ્યું તું કે ખોટું ન બોલાય. બાપુ ખોટું બોલવું ને તો પોતાનું આધ્યાત્મિક કઈ ઘટે, પોતાનું આયુષ્ય ઓછું થાય. તો એ ખોટું બોલવાનું તે લઈને આવ્યા. પછી બીજે દાણ જાય તો કોઈક સંતો ક્યાંક રાગ દ્વેષ ભાઈ કોઈની આરે ન રાખો, તો એ રાગ દ્વેષનું લઈને આવ્યા. પછી વળી કોઈ સંતોએ કીધું ભાઈ નિંદા સમૂહ કોઈ પાપ નથી, તો વળી એ લઈને આવ્યા કોઈની નિંદા ન કરે. તો આ 100 સત્સંગમાં ગયા હોય કેવડો જથ્થો થાય, મોટો થાય ને. એટલે છે ને ધીરે 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 છે ને બાપુ એ કમાઈ કરે. આપણે નાના છોકરાના ગલા હોય ને એ આપણને જો આપણું જેટલું હૃદય ચોખ્ખું છે ને એટલું બાપુ વાસ કાસ મન નિશ્ચય રાખે ધન ધન જનની એની છે. વિષ્ણુ જન તો એને કંઈ કીધું છે ને, એમ જેટલું આપણું અંતકરણ શુદ્ધ છે ને, તમે ગમે એના નજર નાખશો ને તમને જ્ઞાન મળશે. છોકરાઓના ગલ્લા છે ને એ આપણને જ્ઞાન આપે છે. એ તે રૂપિયો 5-5 રૂપિયા ગલ્લામાં નાખવા મળે, પછી 12 મહિને ખોલે ને તો ગલ્લામાંથી ને 2-3 હજાર રૂપિયા નીકળે. કેવડી મૂડીનો જથ્થો કર્યો. તો આપણે શ્વાસે શ્વાસે ભજન કરી રાખીએ તો ઘણો જથ્થો થાય ને. ભલે તમે જેને ગુરુ ન કરાયા હોય તો ભલે, કરાયા હોય તો ભલે, તમે તમારા ઈષ્ટદેવને માતાજીને માનો, ભગવાનને માનો, શિવને માનો, જેને માનો એનું હાંજ વાર બાપા છે ને પરોઠી વાળીને એનું સ્મરણ કરો, એના જાપ જપ, તો આપણું અંતકરણ કાંક શુદ્ધ થાય છે. બાપુ વીવડો કરો તો એમાં એક આમ તો થોડું પાણી ડોળું થઈ આસરું થઈ જાય. તમે ખોબે ખોબે ઉલીસીને હરખું કરો તો હરવેણિયું આસરાની ફૂટે ને, એમ આપણા જીવનની અંદર એવા દુર્ગુણો રૂપી છે ને કાદવ પીડ્યો છે, એ થોડો થોડો ભજન થકી ઉલે જાય તો આસરા પાણીની આ નિર્મળ મન થોડું થશે. અને નિર્મળ મન બાપુ થાય. અને જો ન થયું હોય ને તો જબુમાં યાસ ગાયું ન હોય, નિર્મળ મનથી નિરખીને જોવું જેમાં ખોટી મળે નહીં ખોટ. આવા હાસા સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ. એને તો એવી અનેક કડિયું ગાય છે. ધર્મ હારું ધરવું હોય માથું જ્યારે આવે દોડા દોડ. આવા નુરિઝન તો અવનીમાં ઓછા, બીજા લાખોને કરોડ. ભક્તિ માર્ગની અંદર બલિદાન દેવાવાળા. એટલે એવું નથી કે કોઈને મદદ થવું એટલા પૂરતું નથી, એ કામનું જ છે. પણ છે ને ગમે એ થઈ જાય, આ દેહ કદાચ જર્જરી થઈ જાય તો ભલે, પણ અજંપા જાપ છોડવો નથી. એ બલિદાન દીધું કહેવાય. અથવા તો કોઈ પરમારથના કાર્યની અંદર ગમે થાય, જગતના દાંત કાઢવા ભલે કાઢતા, પણ કરવું છે. આપણને એ તો ખ્યાલ હોય ને કે આપણે સત્સંગમાં જઈએ છીએ ને ભાઈ મોટા ગુરુવાળાને ઓલા દાંત કાઢશે, ભલે ને કહેતા ભાઈ આપણે કાંઈ ખરાબ કાર્ય જ નથી કરતા ને, અને આ બેઠા બેઠા કોઈની નિંદા જ નથી કરતા ને, ફલાણો આમ કે ઢીકડો આમ. દિલ સાબિત તો ડરના ક્યાં ભાઈ. આપણને ખ્યાલ છે કે હું પાપ તો કરતો નથી, તો પછી ડરવાનું શું હોય જગતથી રામ. અને બાપુ છે ને તો હમણાં શરૂઆતમાં તમને કીધું એમ આહુડા પડાવવા વાળા તો જગતમાં બહુ મળશે. ભલા આસુડા લૂસવા વાળા તમને ભાગ્ય ભાગ્ય મળશે. એમ ભક્તિ માર્ગની અંદર તમને જાશો ને તો એવું કહેવા વાળા ઓછા મળશે, ધન છે તારા માત પિતાને તને ભક્તિનો રંગ લાગ્યો. આવા કહેવા વાળા બાપુ ઓછા મળશે. ઊભા રાખવા વાળા બહુ મળશે. બૌદ્ધ ધર્મની અંદર મેં એવું સાંભળ્યું છે, બુદ્ધ ભગવાન જ્યારે જગતનું પર્યટન કરતા હતા ને, તે કરતા 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 એક ગામમાં ગયા પર્યટન કરતા.
પછી ત્યાં ગયા ને એટલે નગરજનોએ કીધું કે બાપજી એ રસ્તે નહીં જાત. કે કેમ? ત્યાં કે માનવ એવો રહેશે છે રાક્ષસી વૃત્તિનો, અને માણાને મારી નાખે અને હાથ પગની આંગળીઓ કાપી અને પછી એનો હાર કરીને પહેરે છે. પછી બુદ્ધ ભગવાનને એવું થયું કે ભગવાને મને આ સૃષ્ટિમાં માનવ તન લઈને મેકલ્યો છે અને આટલી બધી રંજાડ કરે છે તો મારી પાસે એટલી તાકાત છે ગુરુની કૃપાથી, અને જો હું આ કાર્ય ન કરું તો મારી જેવો કોઈ નિષ્ઠુર માણા નહીં. અને બુદ્ધ ભગવાન એમ થયું જાવું છે એ જ રસ્તે જવું છે. અને ગયા એટલે અંગુલીમાલ હામો મળ્યો. એટલે હાથ પગની આંગળીઓ કાપીને પહેરતો ને એટલે એના અંગુલીમાલ પીડ્યું. પછી હામો મળ્યો ને તેને તરત પૂછ્યું મને ઓળખે છે? કે ભાઈ હા તું અંગુલીમાલ ને? તા કે તારું નામ સાંભળીને તો હું આવ્યો છું. તે ઓલો અડધો એમને ભાંગીને ભૂકો થઈ ગયો પેલા કે આ આટલો બધો કેમ નીડર માણસ છે, માણસો મને ભાળીને ભાગે છે, અને આ સામેથી ને આવ્યો છે. કે જો ભાઈ હું માણસને મારી નાખું છું ને હાથ પગની આંગળીઓ કાપીને હું હાર કરીને પહેરું છું. કે બધું તમ તાર વાંધો નહીં, તારી કામ સીધું નહીં એ મને તું કરી દે, પછી તમ તાર મારી નાખીશ. કાંઈ વાંધો નહીં. પછી એક કામ સીધું ને એ કરી વાળ્યું. પછી બીજું કામ એવું સીધું એ કે ઓલું વૃક્ષ રહ્યું ને નાથી પાંદડું તોડતો હોય તે ડાય થાઈને લાવ્યો. એટલે આને એમ થયું આનામ દાતારીનો ગુણ છે. માણસ બાપુ ગમે એવો ભલે દારૂડિયો હોય પણ એક ગુણ તો એનામાં હોય જ તે, પછી ભલે ગમે એવો હોય. માણસ માતરમાં રામ એક ગુણ હોય, હા સારો. અમુક જે સ્વરાશી ખાંડના જીવો છે ને એમાં લગભગ જીવો એવા છે એક ગુણ હોય. મધમાખીમાં કેટલો ગુણ છે? એ ઓલી નળ હોય ને નળ ના જોજો લીલ વળી જઈ હોય એમાંથી નહીં એનો સારી લઈ લે ગળપણ એને જેટલું એમાં નકર શું ગળપણ હોય. લીમડાનો કોર ખાવી તો કડવો હોય ને, તો આ લીમડાના કોરમાં ઉઠતી હોય માખી, તો એમાંથી મધ લઈ લે ને આ ગળપણ લઈ લે. એમ આપણે સત્સંગમાં ગમે ના જઈ જોઈતી વસ્તુ લઈ લેવાય, બીજી ફેંકી દેવાય. ભલે બાપાએ ગમે એ વાત કરી આપણા કામની સહી ટોપી ઓઢી લેવાય. એમ આને એમથી બુદ્ધ ભગવાનના કાનામ દાતારીનો ગુણ છે. પછી એને કીધું કે અંગુલીમલ કે બોલો કે આ ડાળને પછી સોટાડી દે. કે એ થોડી સોટે પછી કે સોટે તને કેમ ન સોટે? કે તમે સોટાડી દો? કે હા હું સોટાડી દઉં. કે તો તમારો શિષ્ય બની જાઓ. તે બુદ્ધ ભગવાનના ડાળને પછી સોટાડી દીધી બુદ્ધ ભગવાને, અને તરત અંગુલીમલના પગમાં પડી ગયો. કે આ વસ્તુ મારી પાસે નથી પ્રભુ. ત્યારે બુદ્ધ ભગવાનને કીધું હે અંગુલીમલ, માણાને મારી નાખો એ તારી મરદાનગી નથી, માણાને જીવનદાન દેવું ને એ તારી મરદાનગી છે. તો આ દુનિયામાં તમે જો તો કૂતરું મારે માણા મારી નાખે છે, પણ મળું બેઠું કરવા વાળા અબજોમાં બાપુ, કરોડોમાં ભાગ્ય રામ. ગુરુની કૃપાથી અમને અમુક સંતો મળ્યા છે, મળા બેઠા કરેલા છે. હા, અને હજી એ સંતોનું અમે સેવન કરવી છે. આવા મહાપુરુષો આ સૃષ્ટિ ઉપર છે રામ, નથી એવું નથી છે જ તે. પણ આપણી દ્રષ્ટિમાં છે ને ઓલા મોતીઓ આવે ને એટલે આપણી આંખમાં સારી વળી જાય એટલે આપણને બધે ધૂંધળું દેખાય. પણ મોતિયા વગરનો માણા હોય ને એને સુખું દેખાય. અમારા ગુરુ મહારાજ એક દ્રષ્ટાને એવું દેતા હતા. એ કે છે ને એક ભાઈ છે ને દૂધ પાક હલાવે અને બીજો ભાઈ સામે બેઠો હતો. તો ઓલો દૂધ પાક હલાવતો જાય ને ઘડીક થાય ને ડોયો બહાર કાઢે, નાખી દે ડોયો ભરીને. તો ઓલો ઊભો થઈને આવ્યો કે હમણાં દૂધ પાક ખૂટવાડ છે. કે શું કરે? કે કીડીયું આમાં 2-3 રખડે છે કેદની. તો કે હું કાઢું છું. તો ઓલા દૂધ પાકમાં જોયું ને દૂધ પાકમાં ક્યાંય કીડી નહીં. એ કે અમારે સામું જોતો કે તાર ચશ્મામાં 2-3 કીડી સોટી છે. હા, એટલે તને બધી કીડી દેખાય છે. એમ આપણા ચશ્મા આપણે સાફ કરવાના છે. આપણું અંતકરણ રામ આપણે સાફ કરવાનું છે, એટલે બધી શુદ્ધ જ છે. આપણામાં દુર્ગુણો પીડ્યા છે ને એટલે બધાને આપણને અવગુણ દેખાય છે. અને આપણામાંથી જો અવગુણ નીકળી જાય ને તો બધે ગુણ જ દેખાય. એમ માણસ માત્રમાં કાક ને કાક ગુણ હોય. એ બુદ્ધ ભગવાને કીધું કે અંગુલીમલ, માણાને મારી નાખો એ તારી મરદાનગી ઇતિભાઈ, માણાને જીવનદાન દેવું એ તારી મરદાનગી છે. અને એ એનો શિષ્ય બન્યા. અને બૌદ્ધ ધર્મની અંદર બુદ્ધ ભગવાનની પૂજા થાય ને પછી અત્યારે અંગુલીમલની પૂજા થાય છે. શાને લઈને? સંતનું મળવું થયું ત્યારે ને. સંત ન મળ્યા હોત
વાલ્મીકી ઋષિને બાપુ આ નારદ ન મળ્યા હોત તો વાલ્મીકી ઋષિ ના કહેવાત બાપુ. એટલે સંગ સારો કરો. ભલે 5 જણા જ સત્સંગી બેહો, અને જે સત્સંગી હોય ને, જેને ગુરુ મહિમાનો કાંક લીસોટો પડ્યો હોય ને બાપુ, એનો સંગ ક્યારેય નહીં છોડતા હો રામ. અને જેને ગુરુનો મહિમાની નથી સમજાણો, અને આમ તેમ હાસું ખોટું હકવતા હોય ને ગુરુમુખી કહેવાતા હોય ને, એનો સંગ્રામ ક્યારેય નહીં કરતા. એનાની સમજાણો તમને શું સમજાવવાના છે? અને કોઈ પણ સંપ્રદાયની અંદર જાઓ, ગમે ના સત્સંગી ભેગા થાવ, બાપુ ટાટિયા ખેસ કોઈ દી નહીં કર્યું. કારણ કે તરફાતરફી ધર્મની અંદર આવતું જ નથી. ના સમજાત આપણે નીસું મૂકી દો. બાકી કોઈ સંપ્રદાયની અંદર જાઓ, ધર્મની અંદર ટાટિયા ખેસ તો કરાય જ નહીં, વાદ વિવાદ કરાય જ નહીં. આપણે હાથ જોડી દો કે ભાઈ હા, તમારી રીતે તમારું હાસું. અને જો આપણે ટાટિયા ખેસ કર્યું અને વાદ વિવાદ કર્યું તો આપણી જેવા કોઈ મૂર્ખ્યા નહીં. આપણે કહેવાતા હોય ગુરુમુખી, આપણે કહેવાતા હોય સત્સંગી, અને આપણે જ વાદ વિવાદમાં ઉતરીએ તો એ ન કરાય. થોડીક નમ્રતા રાખો, સ્વભાવને જીતો. સ્વભાવ જીતાશે શાનાથી? કી ભજનથી. ભજન નહીં કરો તો સ્વભાવ નહીં જીતાય. નકર ઝાડે જો બાપુ કેવું બન્યું છે જોયો. મરસીને ક્યારામ પાણી જતું હતું ને, એટલે શેવડીને ક્યારામ ખાલી વાળ્યું, મોઢું ફેર્યું. ખુમારી એની રાખી. પેલા ખુમારી કઈ હતી? કા મારી નાખો ને કા મરી જાવું, જાકાજી કહેતી ને. પછી એને ભક્તિમાં ફેર્યું. અરે ગમે એ થઈ જાય તો એ ભક્તિ મેકવી નથી. તોરલમાં એ કીધું ને, ઝાડ્યા જા, જલ્દી પાપ ધોવાશે બાપ. એ કે હા, જલ્દી પાપ ધોવાશે. તો કે છે ને, આ કપડાનો ગાંહડો છે એ ધોવા ઉપાડીને જા, અને બહાર સણિયા બધા પાળે ટટલતા મેકીને ગાંહડો લઈને જવાનું. કાક તું ધોઈશ ને કાક જગત ધોઈશે. હા, અને કે લ્યો આ જોઈ લો, ઝાડે જો નથડી વાળા ગુરુ આવ્યા એટલે તરત જગતને ઈ દેખાડું રામ, સતી ન દેખાડા. હા, જગદંબા ન દેખાડી રામ, નથડી વાળા ગુરુ દેખાડા, નાયરી દેખાડી. અને ઝાડે જા એમ કે સ્વભાવ જીતી લીધો ને એને. ગમે એ જગત ક્યાં નહીં કહે તો ભલે કહેતા, છતાંય પછી ઝાડે જાય ક્યારે એવું બન્યું કાંઈ તલવાર ખેંચી. એવું ઇતિહાસમાં મેં નથી કે સાંભળ્યું કે પછી તોરલદે આવ્યા પછી એને ઝાડે જાય કે તલવાર ખેંચી. નહીતર તો 66 ઓલા સધીર શેઠને નાઈ ગયા હતા, નહોતા ગયા. અને એ તોરલદે કેવી મહાન સિદ્ધિ છે. તોરલદે મહાસિદ્ધિ શાણા સિદ્ધિરાને બોલે બંધાણા, વસન દઈને લાવ્યા દાણા, ભક્તિને માટે હા વચન દીધું. હા, એમ કે તમે મારા મેલે રાતના 12 વાગે, હા હા કે આવીશ, વચન જાઓ. અને જોઈ ગયા. અને એને એવો વિચાર હતો બાપુ કે જો વિષયની ભરેલી હશે ને તો જાડેજાને હારે લઈને આવશે, અને જો જગદંબા હશે ને તો એકલી આવશે. અને જ્ઞાન તોરલદી એકલા. અને ના ગયા એટલે તરત એ તાહડો લઈને જ આવ્યો. એ કે જગદંબા તારી પૂજા કરવાની છે. અને એની પછી એને કીધું કે જો સધીરા, તું જેસલ ઘોડે નહીં થા, તું મહાન થાસ પણ જેસલ ઘોડે નહીં થા. તે અત્યારે કહેશે કે જેસલ ઘોડી થયા ને માથે તોરલ દે. આવી તો ભગવાન જાણે થયા હોય કે ન થયા હોય. પણ હકીકતમાં એ સધીરો જેસલ પીર કહેવાના, પણ સધીર શેઠ પીર ન કહેવાના બાબુ, ભક્ત થયા. હા, એવા વસન રે સંભાળી વહેલા તમે જાગજો. 3 રે દિવસ ને 3 ઘડી, સુરા હોય તો જાગો. મેવાડથી રૂપો ને માલ દે આવ્યા કઈ આપેલ વસન ને કાજ, અને મળ્યા 3.5 દિવસે સમાધિમાંથી હાથ કાઢી. પેલા મળ્યા રૂપા દે માલ દે, પછી મળ્યા તોરલ ના રે. એવા વસન સંભાળીને વહેલા જાગ્યા ને. આ બાપુ ભક્તિનો મહિમા છે હો રામ. અને આપણી પાસે આજે આ વસ્તુ આવી છે હો. આને છે ને મળ્યું છે ને તો એનું જતન કરજો, પટારાને તળિયે ન મૂકી દેતા. હા, વસ્તુ મળી છે તો એનો યુઝ કરજો રામ. આ હીરલો મળ્યો છે મોંઘા મૂલ, માનવ તન વારંવાર મળવાનું નથી. એકદાન મળ્યું છે ને એટલે સંત મૂળદાસ બાપુની વાણી છે, મનુષ્ય દેહ દુર્લભ અતિ મોટા, દેવને પૂરણ ભાગ્ય પમાય વટાવડા સીએ, વાટના વાટે ને ઘાટે વીરા વિલંબ ન કીજીએ.
આ મનુષ્ય દેહ દુર્લભ કે અતિ મોટા દેવને દેવતા હોય આશા કરે છે કે પ્રભુ મને માનવ તન મળે તારી ભક્તિ કરું, અને આપણને રામ મળી ગયો છે. અને છે ને પછી બીજી કોઈ આશા પછી છે ને નિર્વાણ જાવ, હું તો શું કે એવું રાખતો જ નથી રામ કે હું નિર્વાણ જાઉં મારું મોક્ષ થાય. અરે ભાઈ હું લેવાની કરવું જોઈએ. નરસિંહ મહેતા બાપુએ ના પાડી છે. મારે એવી ઈચ્છા છે હરિના જન મુક્તિનો માગે માગે જન્મ જન્મ અવતાર નિત કીર્તન નિત ઉત્સવ નિત નિરખવાનંદ દુલારા ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં. હે ભગવાન જન્મ જન્મ માનવ તન આપ અને જન્મ જન્મ મને ગુરુનું ચરણ મળે અને જન્મ જન્મ તારા ગુણ ગાવ અને ગૌરાવું. બસ આથી વિશેષ બીજું શું છે? આ મગાય મારું તો ભાઈ આવું છે. હા આવી આશા છે જન્મ જન્મ માનવ તન મળે. બસ આ બધા અરે ભાઈ લારે કેવા આનંદ કરીએ છીએ. આ જન્મ જન્મ આનંદ કરાવે ને કરીએ. મેં એવું સાંભળ્યું છે રામ કે પરીક્ષિત રાજાને જ્યારે સર્પ વડસ થયો થાવાનો હતો ને શ્રાપનું નિવારણ કરવા સુખદેવ મુનિ પાસે આવ્યા ત્યારે દેવતાઓ બાપુ અમૃતનો કૂપો લઈને ના આવ્યા હતા. એ કે સુખદેવ મુનિ પાસે આવે એટલે હું બોલો કે આ અમૃતનો કૂપો લઈને આવ્યા છે, પરીક્ષિતને મોતનો ભય છે એટલે અમે એને અમૃત આપી એ અમર થઈ જાય. સુખદેવ મુનિ કે તમને શું આપવાનું? એ કે તમે પરીક્ષિતને જ્ઞાન આપો ને એમને આપો. એ કે એ પ્રશ્ન મારો નથી, એ તો કે પરીક્ષિત રાજાનો છે. તે પરીક્ષિતને પૂછવામાં આવ્યું એ કે તમને એમ અમૃતનો કૂપો આપી અને તમારો સત્સંગ અમને આપો. એ કે મારે અમૃતનો કૂપો લેવું નથી, અમર થવું નથી, મારે સત્સંગ જોઈએ છે. અને સત્સંગથી જ બાપુ નિર્ભય બનાય છે. હો હા કેટલો મહિમા છે, બહુ છે ને બાપુ. સત્સંગ જેટલો થાય એટલો સત્સંગનું સેવન કરજો. 5 સત્સંગી બેહો અને પછી બેહો તોય ભલે, પણ આપણે છે ને કરાય સત્સંગ જ તે. અને કાયમની માટે 8 દીએ 5 દીએ ભેગા મળવું અને જેટલો સત્સંગ થાય ને એટલો કરવો. પછી બહુ મોટા ઝાઝા ભેગા થાય અને સત્સંગ કરવો એવું ન હોય. ભલે આપણે 3 જ થાય પણ જેટલો થાય એટલો કરજો. સદગુરુ દેવ